કેશોદના નાની ઘસારી ગામે સીમ વિસ્તારમાં જુદા જુદા 3 ખેતરમાં અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કરી કૂવા કાંઠે પાણી ખેંચવાના મશીનને નટ બોલ્ટથી છોડાવી કૂવામાં ફેંકી દેતા ખેડૂતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસમાં અરજી આપી છે। આ અંગે પોલીસે અરજદારનું નિવેદન લઈ ફરિયાદ સ્ટાન્ડર્ડ રજીસ્ટર કરવા તજવીજ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના નાની ઘસારી ગામના નાથાભાઈ અરજણભાઈ મકડિયા, લાખાભાઈ વીરાભાઈ મકડિયા, માલતીભાઈ પોલાભાઈ મકડિયાના ખેતર આવેલા છે। આ ખેતરમાં તારીખ 5 એપ્રિલના મધ્યરાત્રિના અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કરી ખેતરના કૂવા કાંઠે પાણી ખેંચવાના મશીનના નટ બોલ્ટ છોડાવી કૂવામાં ફેંકી દીધેલ હોવાની પોલીસમાં અરજી આપી છે। આ અંગે પોલીસે ફરિયાદીના નિવેદન આધારે ફરિયાદ રજીસ્ટર કરવા પ્રાથમિક તપાસ હાથ ધરી છે। જો કે ફરિયાદી આરોપીઓને ઓળખતા હોય તેમ છતાં શંકાનો લાભ આપી અરજીમાં અજાણ્યા શખ્સો દર્શાવેલ છે। ફરિયાદીએ પોલીસ આરોપીઓ વિરુદ્ધ ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। મારું નામ નાથાભાઈ મકડિયા, મારા કુવામાં બોલ નટ બોલ છોડાવી પંપ થાંભલા બધી વાયુની અંદર નાખી દીધા, ટાંક્યો હોત। પછી બાજુમાં મારું છોડાવી અને બાજુમાં મારા ભાઈની વાળી ગયા, અહીંયા એનું વાયુ માંથી મશીન પંખો છોડાવી નાખી દીધો। પછી મારા બીજા ભાઈની વાળી ગયા, અહીંયા પંખો વાયુ છોડાવીને વહી ગયા। એ રાતના 2 વાગ્યા પછી આ લોકો બનાવ બની અને ગામના શખ્સો છે, બીજા બહારના કોઈ છે નહીં। અમને ગામની જ માલિકમ એવું છે કે આ ગામની માલિકમથી છોડાવી અને અમારું આ નુકસાન કર્યું। કાલે સવારે ન થાય નુકસાન તો પાછલે દી થાય એવી અમારી ભીતિ છે। અમારી ભીતિ છે કારણ કે અમે તો આ કાયમી એની મશીનમાં જ બેઠા નથી રહેતા। કોઈ વસ્તુ અમારી પડી હોય તો અમારે શું કરવું? પોલીસ ફરિયાદ કરી છે કઈ? પોલીસ ફરિયાદ અમે કરી, પોલીસ ફરિયાદ કરી એટલે અમે તરત જ પોલીસ ફરિયાદ એ લોકો નિવેદન લેવા આવ્યા, નિવેદન લઈ ગયા। એને આજ કેટલા દિવસ થયા? 7-8 દિવસ થયા, હજી કોઈ અમારા પાસે તપાસ છે નહીં। અમારી માંગણી છે કે અમને આ શખ્સો મળે એવી મારી વિનંતી છે। પોલીસ ખાતા ગમે એમ કરીને તપાસ કરીને અમને ગોતી